નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં પ્રમેય 6.1, 6.2, પ્રમેય 10.1 અને 10.2 આજે એક જ લેક્ચરના અંદર બધા જ ચલાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરીએ પ્રમેય 6.1, જેને કહેવામાં આવે છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ પરીક્ષામાં તમને કેવી રીતના પૂછાય તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, આ ટાઈપ પૂછી શકે. બીજી રીતે કે તમને વિધાન આપી દીધું હોય આ રીતના કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ રીતના તમને વિધાન આપી દીધું હોય અને કે સાબિત કરો તો તમને આ રીતના બીજી રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. તો અહીંયા આપણો પ્રશ્ન એ રીતના છે કે પ્રમેય 6.1 કેમ કહેવામાં આવે છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે આના અંદર તમારે વિધાન લખવું પડે, પછી આકૃતિ, પછી પક્ષ, પછી સાધ્ય અને પછી સાબિતી, આ ટાઈપનું તમારે ફોર્મ્યુલા લખવી પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો વિધાન એમ કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, હવે એક બાજુ એટલે કે આ બીસી એક બાજુ છે, બરાબર, અને એને સમાંતર દોરેલી રેખા કઈ છે એલ એ, બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે. તો બાકીની બે બાજુ કઈ એ બી અને એસી ને ભિન્ન બિંદુઓમાં એટલે કે ડી અને ઈ બિંદુમાં છેદે છે. તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો, હવે તે બાજુ ઉપર કપાતા રેખાખંડો એટલે વિદ્યાર્થી મિત્રો એડી અને ડીબી અને અહીંયા એઈ અને ઈસી એ સમપ્રમાણમાં વિભાજન કરે છે. આપણે એવું સાબિત કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આકૃતિ કેવી રીતના વિદ્યાર્થી મિત્રો દોરવી તો જુઓ, ત્રિકોણની કોઈ એક બાજુ, તો ત્રિકોણ એક દોર દેવાનું. બરોબર. હવે એની કોઈ એક બાજુ એટલે કે બીસી, હવે એને એક દોરેલી રેખા તો કઈ દોર દેવાની એલ રેખા દોર દેવાની અને એ બાજુ અને બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છે તો બાકીની બે બાજુ કઈ થઈ એ બી અને એસી લખી દેવાનું, એમાં ડી અને ઈ નામ આપી દેવાનું. બરાબર. અને એ બાજુ વડે કપાતા જે રેખાખંડો છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની આપણે આકૃતિ દોર દેવાની. બરોબર. અને વચમાં નાના નાના ત્રિકોણના રેખાખંડો દોરી દાખવાના કે ડીસી ને મેં જોડ્યા, પછી બીઈ ને જોડ્યા, પછી ઈએન, બરાબર, પછી ડીએમ, આ રીતના નાના નાના ત્રિકોણો પાડી દેવાના. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પક્ષ આપણું શું છે તો આપણે પક્ષમાં આપણે જે કર્યું એ લખવાનું. તો અહીં ત્રિકોણ એબીસી માં રેખા એલ એ બાજુઓ કઈ કઈ એબી અને એસી ને અનુક્રમે કયા બિંદુમાં છેદે છે ડી અને ઈ બિંદુમાં છેદે છે. અને સાબિતી આપણે શું કરવાનું છે કે જે રેખાખંડો તે જે દોર્યા બે ભિન્ન બિંદુઓ એના વડે જે રેખાખંડો કપાય છે એ આપણે એ બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે સાધ્ય આપણું શું થશે એડી ભાગ્યા ડીબી એઈ ભાગ્યા એસી. તો આપણું આ સાધ્ય થઈ ગયું. હવે આપણે સાબિતી લેવાની છે. તો સાબિતીના અંદર આપણે આકૃતિમાં શું કર્યું, ઈએન લંબ શું કર્યું એબી દોર્યા અને ડીએમ લંબ શું કર્યું એસી રચ્યા. બરોબર. અને સાથે સાથે આપણે શું કર્યું આ ડીસી અને આ બીઈ ને પણ શું કરી નાખ્યા જોડી નાખ્યા, એટલે કે નાના નાના ત્રિકોણમાં વિભાજન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો આના અંદર તમારે એકલું યાદ રાખવાનું કે સમોસું અને પકોડું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સમોસું નું પકોડું. સમોસું એટલે આપણું શીર્ષ અને પકોડું એટલે આપણા હાથ. તો સમોસું આપણું એક જ પોઈન્ટ ઉપર હોવું જોઈએ, ત્યાંને હલાવવાની જરૂર છે નહીં, આપણા હાથ હલવા જોઈએ. તો જ્યારે તમારું શીર્ષ હોય છે ત્યારે જમણા હાથ હોય તો ત્યારે જમણા હાથના ત્રિકોણના ક્ષેત્રફળ લેવાના, અને તમારું શીર્ષ એમનું એમ હોય અને તમારે ડાબા હાથનું પકડો એટલે તમારે ડાબી સાઈડના તમારા ત્રિકોણના ક્ષેત્રફળ લેવાના. તો આપણે સૌથી પહેલા શીર્ષને એમનું એમ રાખીએ છીએ. બરાબર. અને આપણે કોનું કામ કરીએ છીએ આ બાજુનું કામ કરીએ છીએ. તો સૌથી પહેલા કયો ત્રિકોણ આવે છે જુઓ, એડીઈ નું ક્ષેત્રફળ આવશે. તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ શું થાય, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેદ. તો શું થશે 1/2 પાયો કયો થશે આપણો એડી અને વેદ કયો થશે ઈએન. તો 1/2 એડી ગુણ્યા ઈએન. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નીચેના ભાગને હવે પકડવાના, એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ લેવાનું. તો જુઓ એડીઈ નું ક્ષેત્રફળ હતું, હવે કોનું લેશો એડીબી નું ક્ષેત્રફળ લઈશું. એડીબી નું ક્ષેત્રફળ લઈશું. બરાબર. તો આપણું શું થશે એડીબી નું ક્ષેત્રફળ 1/2, આપણો પાયો કોણ થશે ડીબી અને વેદ તો આપણો જે હતો એનો એ જ રહેશે એટલે કે ગુણ્યા ઈએન. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 નો આપણે વિદ્યાર્થી મિત્રો શું લેશો ગુણોત્તર લેતા. તો જુઓ શું થશે તો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ બરાબર શું થશે 1/2 એડી ગુણ્યા ઈએન અને 1/2 ડીબી ગુણ્યા ઈએન. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 1/2 તમારે કેન્સલ થઈ જશે, ઈએન ભાગ્યા ઈએન કેન્સલ થઈ જશે, વધશે શું તમારો એડી ભાગ્યા ડીબી. તો સમીકરણ નંબર એને શું આપી દેવાના 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પકોડું ચેન્જ કરવાનું. હવે જે આ બાજુનો ભાગ લીધો તો હવે કયા બાજુનો ભાગ લેવાનો આ બાજુનો, પણ આપણું જે સમોસું જે આપણું શીર્ષ છે એ તો એમનું એમ જ રહેવું જોઈએ. તો જુઓ અહીંયા ફરી પાછું બીજું ત્રિકોણનું લઈએ તો એડીઈ નું ક્ષેત્રફળ શું થશે 1/2 પાયો શું થશે વિદ્યાર્થી મિત્રો એ અને વેધ શું થશે ડીએમ. તો 1/2 એ ગુણ્યા ઈએન. બરાબર.
હવે વિદ્યાર્થી મિત્રો બીજા નીચેવાળા ત્રિકોણનું આપણે કામ કરીએ તો બીજો નીચેનો ત્રિકોણ કયો છે? DEC નું ક્ષેત્રફળ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? 1/2 એનો પાયો કોણ થશે? EC અને વેધ કયો થશે? DM. એને સમીકરણ નંબર કયું આપી દીધું? પાય. હવે સમીકરણ 4 અને 5 નો શું લેવાનો? ગુણોત્તર લેતા શું થશે? AD નું ક્ષેત્રફળ ભાગ્યા DEC નું ક્ષેત્રફળ. તો બંનેમાં સમાન કોણ છે? 1/2 કેન્સલ થઈ જશે. EN પણ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું મળશે? EE ભાગ્યા EC. એને શું નામ આપી દીધું? સમીકરણ નંબર 6. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો કેવા હોય છે? સમક્ષેત્ર હોય. એટલે કે એક જ પાયા પર બે સમાંતર રેખાઓ, એક આ રેખા અને એક આ રેખા, આ બંને એકબીજાનું શું છે? સમાંતર છે. તો એના વચમાં જેટલા પણ ત્રિકોણ આયા, બરાબર, એના ક્ષેત્રો એટલે કે એમના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. તો બંનેમાં કયા આયા? તો EDB નું ક્ષેત્રફળ અને પેલામાં કોણ આવ્યું? DEC નું ક્ષેત્રફળ. આ બંને કેવા થશે? સમાન થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણા ગુણોત્તર કયા કયા આયા? તો એક સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 6 અને સમીકરણ નંબર 7 ઉપરથી આપણે કહી શકીએ છીએ કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC જે સાબિત થાય છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રમેય 6.2 એટલે કે થેલ્સનું પ્રતિપ્રમેય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો થેલ્સનો પ્રતિપ્રમેય આપણને કેવી રીતના પૂછાય. તો જો તમને આ રીતના પૂછી શકે કે થેલ્સના પ્રમેયનું પ્રતિવિધાન લખો અને સાબિત કરો. પછી તમને આ રીતના પરીક્ષામાં વિધેય પણ આપી દે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે ત્રીજી બાજુને શું હશે? સમાંતર હશે. એના અથવામાં આ રીતના પણ તમને વિધાન આપી દે કે ત્રિકોણ ABC માં એક રેખા AB છે અને બીજી રેખા છે AC ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે કે જે AD ભાગ્યા શું થાય? DB અને AE ભાગ્યા EC થાય. તો સાબિત કરવાનું છે કે જે આ બાજુ છે એ આ BC ને શું હોય? સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આના અંદર આપણે શું કરીશું? તો આ DE સમાંતર એ BC છે, બરોબર. તો એને આપણે કોન્ટ્રાડિક્શન પ્રમાણે કરીશું કે અહીંયા કંઈક ઉલટું લઈને ચાલીશું. એટલે કે DE એ BC ને સમાંતર નથી. તો એના પ્રમાણે કોઈ કેસ લઈશું અને પાછળ આપણે એને ખોટું પાડી દેશો એટલે આપણો પ્રતિપ્રમેય સાબિત થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જો પરીક્ષામાં પ્રતિવિધાન લખવાનું કે તો તમે આ વિધાન પણ લખી શકો છો, બરોબર. અને જો પરીક્ષામાં તમને આ વિધાન આ રીતના આપી દીધું હોય તો તમારે આકૃતિ, પક્ષ અને સાધ્ય લખી અને ડાયરેક્ટ સાબિતી તમે કરી શકો છો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરવાની. આકૃતિ એ રીતના દોરવાની કે ABC ત્રિકોણ દોર દેવાનો, બરાબર. પછી એમાં D અને E એ બે ભિન્ન બિંદુ આપી દેવાનો અને D ના અંદરથી કોઈ એવો રેખાખંડ લેવાનો કે જે AC ને E' બિંદુમાં છેદે, બરોબર. તો જો પક્ષ આપણને શું લખવાનું? તો પક્ષ આપણને આપેલું છે એ રીતના લખવાનું કે ત્રિકોણ ABC માં રેખા DE અને એ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. કઈ રેખા DE એ અનુક્રમે AB અને AC ને કયા બિંદુમાં છેદે છે? D અને E બિંદુમાં છેદે છે. તો આપણને શું થાય? તો AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC થાય. આવો આપણો શું હતો? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો. એનાથી આપણે ઉલટું કરીએ તો આપણને શું મળે? થેલ્સનું પ્રતિપ્રમેય મળે છે. તો આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે? કે DE એ કોને સમાંતર હશે? BC ના સમાંતર હશે. તો સાબિતી જોઈએ તો રેખાઓ DE અને BC બંને ત્રિકોણ ABC ના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમની માટે બે શક્યતા હોય કે DE એ BC ને સમાંતર હશે અને બીજી શક્યતા DE એ BC ને સમાંતર નથી, બરોબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે DE એ BC ને સમાંતર કરવાનું છે એટલા માટે આપણે DE એ BC ને સમાંતર લઈને નહીં ચાલો. આપણે શું ચાલશો? DE એ BC ને સમાંતર નથી એવું લઈને ચાલશો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે DE એ BC ને સમાંતર નથી તો D માંથી આપણે એવી એક રેખા લઈશું કે જે BC ને સમાંતર હોય અને રેખા જે AC છે એને કયા બિંદુમાં છેદે? E' બિંદુમાં છેદે. તો જુઓ DE એ BC ને સમાંતર નથી તો D માંથી BC ને સમાંતર હોય એવી એક રેખા દોરો જે AC ને E' બિંદુમાં છેદે, બરોબર. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે E' બિંદુમાં છેદે છે તો આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અહીંયા વાપરીએ તો શું થશે? AD ભાગ્યા DB અને E' ભાગ્યા EC. તો જુઓ અહીંયા પ્રમેય 6.1 ઉપરથી આપણે આ સમપ્રમાણતાનું વિભાજન આ રીતના કરી શકીએ છીએ. અને વળી આપણને પક્ષમાં શું આપેલું છે કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. તો જુઓ અહીંયા લખી દીધું છે કે AD ભાગ્યા DB બરાબર EE ભાગ્યા EC. હવે તમે જોઈ શકો છો કે આ બંને જે ગુણોત્તર લીધેલા છે એની ડાબી બાજુ તમે જોઈ શકો છો બંને કેવી છે? સમાન છે. તો હું બંનેને સરખાઈ શકું છું. હું સરખાઈશ તો મને શું મળશે? AE' ભાગ્યા EC અને AE ભાગ્યા EC. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણે બંને બાજુ 1 ઉમેરી દેશો એટલા માટે કે આપણને જો 1 ઉમેરતા AE ભાગ્યા EC મળે કાં તો AE' ભાગ્યા EC મળે તો આપણને સમરેખ બિંદુઓ મળી જાય અને સમરેખ બિંદુઓ મળે તો બે કટકા બરાબર આખો કટકો મળી જાય. તો જુઓ અહીંયા હું +1 કરું છું જમણી બાજુ અને ડાબી બાજુ પણ શું કરું છું? +1 કરું છું અને બાજુમાં લખી દેવાનું આ રીતના કે બંને બાજુ 1 ઉમેરતા. તો જુઓ અહીંયા EC ક્યાં જશે? અહીંયા
ઈ-સી ને 1 વડે ગુણીએ તો ઈ-સી જ મળશે અને નીચે ભાગાકારમાં શું આવશે ઈ-સી અને ઈસી ને 1 વડે ગુણશો તો ઈસી મળશે અને નીચે શું આવશે ઈસી. હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે a ઈ પ્લસ ઈ-સી તો જુઓ અહીંયા a ઈ બરાબર વિદ્યાર્થી મિત્રો આટલો ભાગ અને આ ઈ-સી એટલે કે આટલો ભાગ, આ જો અડધો કટકો, આ બી અડધો કટકો, તો આખો કટકો કયો થશે એસી. એટલે કે આપણે કઈ ફોર્મ્યુલા વપરાય સમરેખ બિંદુની, તો એસી બરાબર a ઈ પ્લસ ઈ-સી. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા જુઓ એસી ભાગ્યા શું થશે ઈ-સી, એ જ રીતે જુઓ એઈ ભાગ્યા ઈસી, એઈ ભાગ્યા એઈ પ્લસ ઈસી તો શું થશે એસી. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ શું આપેલા છે, જમણી બાજુ ડાબી બાજુ અંશમાં એસી આપેલું છે, તો આ બંને બાજુથી કેન્સલ થઈ શકે છે. આ એસી જોડે જશે અને ઈ-સી પણ કોની જોડે જશે, એસી જોડે જશે. આનો મતલબ શું કહેવા માંગે છે કે આ ઈ અને આ ઈ-સી સંપાતી બિંદુ છે. સંપાતી બિંદુ એટલે કે એક જ રેખા ઉપર આવે એ, એટલે કે ઈ બરાબર ઈ. મતલબ કે રેખા ડી ઈ અને ડી શું છે, એક જ બિંદુ છે. કેમ કે ઈ અને ઈ શું છે, સંપાતી બિંદુ છે. એટલા માટે આ જે રેખાખંડનું બિંદુ છે ડી ઈ બરાબર અને આ ડી બંને શું થશે, સમાન થશે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ડી ઈ એ બીસી ને સમાંતર હશે. જો ડી ઈ એ બીસી ને સમાંતર હશે તો ઈ એ ઈ ને એટલે સંપાતી બિંદુ છે. એટલા માટે ડી એ કોને સમાંતર હશે, બીસી ને સમાંતર હશે, જે સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 10 વર્તુળના બે પ્રમેય 10.1 અને 10.2 સમજીશું. એમાં સૌથી પહેલા આપણે 10.1 નો અભ્યાસ કરીશું. તો 10.1 નું વિદ્યાર્થી મિત્રો આપણું વિધાન કેવું છે કે સાબિત કરવું કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હશે, લંબ હશે. એટલે કે ઓપી લંબ આપણે XY આપણે સાબિત કરવાનું છે. તો આપણે પક્ષ શું લખવાનું કે આપણને જે વસ્તુ આપણે કરી હોય એ વસ્તુ આપણે પક્ષમાં લખવાની. તો આપણે પક્ષમાં શું લખવાનું કે રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. આપણે એવું પક્ષ આપણે લખવાનું જે આપણને આપેલું છે. આપણે સાધ્ય એટલે કે સાબિત શું કરવાનું છે, તો આ ઓપી એ શું સાબિત કરવાનું છે કે એ લંબ હોય XY ને. તો ઓપી લંબ XY આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં આપણે શું કરશો વિદ્યાર્થી મિત્રો કે જે ઓપી છે એ XY ને લંબ છે, તો આપણે એ લંબને લઈને નહીં ચાલુ, કારણ કે P સિવાયનું કોઈ બિંદુ આપણે Q લઈશું. Q જો અંદરના ભાગમાં હશે તો એ છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. એટલા માટે આપણે આગળ શું આપી દેશું, કોન્ટ્રાડિક્શન આપી દેશું. એટલે કે જે વિરુદ્ધાભાસ મળશે. એટલા માટે આપણે સાબિત થઈ જશે નીચે કે ઓપી લંબ XY છે. તો સૌથી પહેલા ધારો કે રેખા XY પર P સિવાયનું બિંદુ Q લઈ અને O અને Q ને મેં જોડ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ બિંદુ Q એ જો વર્તુળની બહારના ભાગમાં આવેલું છે, કારણ કે P અને Q કેવા છે, ભિન્ન બિંદુઓ છે. શું છે કે બિંદુ Q એ વર્તુળની કયા ભાગમાં આવેલું છે, બહારના ભાગમાં આવેલું છે. એટલા માટે અને P અને Q કેવા છે, અલગ અલગ બિંદુઓ છે, એક સમાન બિંદુઓ છે નહીં. હવે જો બિંદુ Q એ વર્તુળની અંદરના ભાગમાં હોય તો રેખા XY વર્તુળની શું બની જશે, છેદિકા બની જશે અને વર્તુળનો સ્પર્શક બનશે નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે OP નું જે માપ હશે એના કરતા OQ નું માપ કેવું હશે, મોટું હશે. તો જુઓ તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા કેવું હશે, મોટું હશે. એ બહારની તરફ છે એટલા માટે એની જેટલી પણ વર્તુળની જેટલી સાઈઝ હશે એ કેવી હશે, મોટી હશે. એટલા માટે આપણે OQ એ કેવા થશે, OP કરતા મોટા. હવે આ Q નહીં પણ એના સિવાયના બધા જ બિંદુઓ માટે આ વસ્તુ કેવી પડશે, સાચી પડશે. એટલે કે બિંદુ P સિવાય XY પરના બધા જ બિંદુઓ માટે આ સાચું બને છે. તેથી OP એ O થી XY પરના બિંદુઓ બધા જ બિંદુઓ, તેથી OP એ XY પરના બિંદુઓ બધા જ બિંદુઓથી નાનામાં નાનું અંતર છે. તેથી આપણે કહી શકીએ કે OP એ કોને લંબ હશે, XY ને લંબ હશે, જે આપણે સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 10.2 પ્રમેય. તો 10.2 પ્રમેય છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે. આપણે એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા મેં શું કર્યું કે જુઓ પક્ષમાં આપણે શું લખીશું કે અહીંયા O કેન્દ્ર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એને હું જોડી નાખ્યા Q સાથે અને R સાથે જોડી નાખ્યા. બરોબર, તો શું લખ્યું કે O કેન્દ્ર વાળા વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા છે, PQ અને QR છે. PQ અને PR છે. બરાબર, તો આપણે સાબિત શું કરવાનું છે, આ બંને સ્પર્શકોની લંબાઈ કેવી બતાવવાની છે, સમાન બતાવવાની છે. એટલા માટે કે PQ બરાબર PR. તો આપણે સાબિત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે જોડી નાખશું. મેં તમને હમણાં વાત કરી કે O ને P સાથે જોડીશું, O અને Q સાથે જોડીશું, O અને R સાથે જોડીશું. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શકને શું હોય છે, લંબ હોય છે. એટલે કે કેટલા અંશ ધરાવશે, 90 અંશ. તો અહીંયા OQ ની ત્રિજ્યા અને આ OR આ સ્પર્શકને શું હશે, લંબ હશે. એટલે કે 90 અંશ ધરાવશે. તો જુઓ તેથી
ખૂણો OQP અને ORP શું છે કાટખૂણા છે. લખી શકીએ કે કારણ કે વર્તુળની ત્રિજ્યા કેવી છે સ્પર્શકને લંબ હોય છે. હવે આપણે બે ત્રિકોણ લઈશું વિદ્યાર્થી મિત્રો અને બે ત્રિકોણને કોઈ એક શરત ઉપરથી આપણે બંનેને એકબીજાને એકરૂપ બતાવી દેશો અને એકરૂપ ઉપરથી આપણે CPCT ઉપરથી બંને જે સ્પર્શકોની લંબાઈ છે કેવી બતાવી દેશું સમાન બતાવી દેશું તો આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો હવે બે ત્રિકોણ લઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ OQP એક આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ ORP આ બંને ત્રિકોણ લઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણને સૌથી પહેલા શું આપેલું છે કે OQP 90 અંશ આપેલા છે અને ORP કેટલા આપેલા છે 90 અંશ આપેલા છે. તો લખી દીધું કે ખૂણો OQP બરાબર ખૂણો ORP બરાબર શું છે કાટખૂણો છે. હવે અહીંયા O થી Q આ વર્તુળની શું છે ત્રિજ્યા અને આ OR પણ શું છે વર્તુળની ત્રિજ્યા. તો OQ બરાબર શું થશે OR અને બંનેમાં સમાન આવે એવી કઈ બાજુ છે તો જુઓ OQP અને ORP તો કોણ આવે છે બંનેમાં સામાન્ય બાજુ OP આવે છે. તો અહીંયા કઈ શરત લાગશે કાટખૂણો લાગશે બરાબર વિદ્યાર્થી મિત્રો કર્ણ લાગશે અને બાજુ લાગશે. જો કાકબા શરત પરથી બંને ત્રિકોણ કેવા થઈ જશે એકરૂપ થઈ જશે અને જો બંને ત્રિકોણ એકરૂપ થાય તો ધોરણ 9 નો કન્સેપ્ટ છે આપણી જોડે કે CPCT ઉપરથી બંને બાજુ કેવી થઈ જશે સમાન થઈ જશે. પણ આપણી એ બંને બાજુ શું છે આપણી સ્પર્શકોની લંબાઈ એટલે કે PQ બરાબર PR છે જે સાબિત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શરત યાદ ના રહેતી હોય કાકબા તો યાદ રાખવાનું એ કાકા બા ઉપરથી એ શરત યાદ રાખવા નહીં. તો આ પ્રમાણેનો આપણે પ્રમેય લખો તો આપણા 4 માર્ક્સ 3 માર્ક્સ રોકડા આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે 6.1 6.2 10.1 અને 10.2 પ્રમેય આપણે જોયા. આવી જ રીતે અવનવી અપડેટ્સ માટે આજે જ ગાંડીવ એકેડેમીની YouTube ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને ટીન નું બટન દબાવી નાખો.